વડોદરા શહેરમાં કોલેરાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ખાટકીવાડમાં છેલ્લા ઘણા સમયથી કાળું અને દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. આ દૂષિત પાણીનો સ્થાનિક લોકો ઉપયોગ કરતા હોવાથી પાણીજન્ય રોગચાળાની દહેશત વ્યાપેલી છે. કેટલાક ઘરોમાં બીમારીના ખાટલા લાગ્યા છે. આ મામલે સ્થાનિકોએ કોર્પોરેશનના તંત્રને અનેકવાર જાણ કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કોલેરાના કેસમાં વધારો થયો છે, ત્યારે આ વિસ્તારમાં પણ લોકો બીમાર પડી રહ્યા છે. નવાપુરા ખાટકીવાડના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેને જાણ કરતા બાળુ સુર્વે વિસ્તારમાં દોડી આવ્યા હતા અને લોકોની વેદનાને સાંભળી હતી. ત્યારબાદ બાળુ સુર્વે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જો આ વિસ્તારમાં 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો લોકોનો મોરચો લઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હલ્લાબોલ કાર્યક્રમ કરશે તેમ જણાવ્યું. 50 ઘર છે, 50માંથી 25 ઘરમાં બે વ્યક્તિ બીમાર છે, લોકોને બોટલ ચડાયા છે. શું લાગે છે પાણી જોઈને તમને શું લાગી રહ્યું? તો આ પાણી પીવાના લીધે બીમાર પડી ગયા છે. કોલેરા જેવું છે જ નહીં તો શું કહેવા માંગશો? કોલેરાના બનાવ છુપાઈ રહ્યા છે, શું તમને શું લાગી રહ્યું? તમે જોઈ શકો કે આજે બી નવાપુરાના 2 કેસ એસએચજીમાં એડમિટ છે કોલેરાગ્રસ્તના. જે તમે કોર્પોરેશનના દવાખાનામાં બી ચેક કરો તો નામ નીકળશે ને. અમુક પેશન્ટ એવા હોય કે પ્રાઇવેટ બીમાર છે, છોકરાને બી બોટલ ચડાવે છે, બધા બીમાર છે. અને રોજે રજૂઆત કરીએ છીએ, વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી, પાણી પુરવઠાવાળાને હમણાં પણ ફોન કર્યા બધાને, પણ હજુ જગ્યા પર કોઈ આવતો નથી. છેલ્લા 8-10 દિવસથી આવું કારુંનું ગંદુ પાણી આવે છે. પછી બહેનોએ બી રજૂઆતો કરી, મારા ભાઈએ બી કરી, અને